નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 રીડ 1 જેમાં એક જ રીડ છે એ રીડ આપણે ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. હવે મિત્રો એ રીડની અંદરથી જે એક્સરસાઇઝ તમારે લખવાની છે. હવે તમે એમાં ગઈકાલે તમને બીજું કામ એ આપ્યું હતું કે ફકરા ઉપરથી પ્રશ્નો જવાબ લખવા. હવે મિત્રો એક્સરસાઇઝમાં એક તો તમારે પહેલું છે C1.2. એ તમારે ટેક્સ્ટબુકમાં તો ફિલઅપ કરવાની છે, સાથે સાથે નોટબુકની અંદર પણ લખવાનું છે. અહીંયા કોણ બોલે છે અને એની ક્રિયા શું છે એ તમારે ખરા ખોટામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ જે C3 છે, 3.4 છે, 1.3, 1.4 એ ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાનું. હવે એના પછી તમારે વોકેબ્યુલરીમાં V2 એમાં કહે છે 3 શબ્દો સરખા હશે અને ચોથો છે એ થોડો જુદો હશે. તો V2 છે તમારે નોટબુકમાં લખવાનું. એના પછી મિત્રો ફંક્શન આવે છે, અને ફંક્શન જે આપણું છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એટલે કે એને ઇનડાયરેક્ટ નેરેશન પણ કહેવાય છે. તમારે પરીક્ષામાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ આવે છે એ પણ ગણી શકાય. તેમાં તમારે ફંક્શન 1ની અંદર પહેલું જે ફંક્શન છે એમાં તમને એક ડાયલોગ આપેલો છે અને એના નીચે એનું ઇનડાયરેક્ટ નેરેશન આપ્યું છે. તો તમારી નોટબુકમાં ખાસ લખો મિત્રો. એના પછી તમારે ફંક્શન 3 લખવાનું છે. ફંક્શન 3ની અંદર એ સેન્ટેન્સ છે અને સેન્ટેન્સના આધારે તમારે આ જવાબ લખવાના છે. એ ઉદાહરણ આપ્યું છે એવી રીતે. મિત્રો તમે 9મા અને 10મા ધોરણની અંદર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા છો. આપણે અહીંયા 11મા ધોરણની અંદર પણ તમને એ ફરીથી રિપીટ કરાવીશું. અત્યારે તમારે પરીક્ષાલક્ષી પણ થોડી ઘણી આમાં સેન્ટેન્સ વાઇઝ તમારે પેપરમાં પૂછાશે. ત્યારબાદ છે ફંક્શન 4. એમાં આ 4 પેરેગ્રાફ છે. આ 4 જે ફકરા છે એના જવાબ અહીંયા આપ્યા છે એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. અહીંયા 5 છે જોડકા, એક તો ઉદાહરણ આપી દીધું છે, બીજું તમારે જાતે લખવાનું છે, એટલે ખાસ નોટબુકમાં લખશો. ત્યારબાદ મિત્રો રાઇટિંગની અંદર નિબંધ છે કે ધ ઇલ ઇફેક્ટ ઓફ ધ વોચિંગ ટેલિવિઝન ટુ મચ, કે છે રાઇટ અ પેરેગ્રાફ. ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન એટલે કે વધારે પડતું ટીવી જોવાની આડઅસરો શું થાય છે એના વિશે તમારે લખવાનું છે. તમને અહીંયા કેટલાક એના મુદ્દા પણ આપ્યા છે, એ પણ લખીને એના આધારે તમે લખી શકો છો. પછી રીડ 2 છે, એમાં ઈમેલ આવે છે. મિત્રો હવે તમારે ઈમેલ પણ લખવાનો આવશે, જેમાં અહીંયા એક ઈમેલ તમે કર્યું છે અને એ ઈમેલનો અહીંયા રિપ્લાય આપેલો છે. એટલે કે અહીંયા તમારે એક રિપ્લાય લખવાનો છે. અહીંયા તમે કોઈપણ કંપનીની અંદર તમે લેપટોપ મંગાવ્યું છે અને એ લેપટોપનો અહીંયા રિપ્લાય આપે છે કે રીડ ધ ઈમેલ ગિવન બિલો, ડ્રાફ્ટ અ રિપ્લાય ટુ ઇટ ઇન ધ ગિવન ધ બોક્સ, કે જે બોક્સની અંદર તમારે અહીંયા રિપ્લાય આપવાનો છે. અહીંયા કે છે ડિયર સર, થેન્ક યુ ફોર યોર ઓર્ડર નંબર ડેટેડ 11 July with you have received a laptop on 15 July. As a valued customer, we request you to give your feedback on your experience of the online shopping and your views about the laptop. કે તમે કોઈ એક લેપટોપ મંગાવ્યું છે ઓનલાઈન શોપિંગમાં, અને હવે લેપટોપ કેવું છે, હવે ઓનલાઈન શોપિંગની સર્વિસ કેવી છે, એટલે કે એનો તમારે રિપ્લાય આપવાનો છે. એટલે કે અહીંયા રિપ્લાય તમે કેવી રીતે કરશો, તો અહીંયા ઈમેલ કરવાનો છે, તો ઈમેલના આધારે તમારે રિપ્લાય આપવાનો છે. એટલે મિત્રો તમારે રાઇટિંગ 1 અને રાઇટિંગ 2 લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5 યુનિટ આપણા ક્લિયર થાય છે પહેલી પરીક્ષાના. હવે એના પછી સપ્લિમેન્ટરી રીડ જે આપણું છે અહીંયા 11મા ધોરણની અંદર ફ્લેમિંગો. બધાની પાસે આ બુક કદાચ અવેલેબલ નહીં પણ હોય. આ જે સપ્લિમેન્ટરી રીડ છે આમ તો સ્વ અધ્યયન કહી શકાય, જેમ 10મા ધોરણની અંદર તમારે બ્લેક બક આવતું હતું એવી રીતે. અહીંયા કે છે જે ફ્લેમિંગો છે એમાંથી મિત્રો તમારે આપણી આ પહેલી પરીક્ષાના
સંદર્ભમાં જે રીડ કેટલાક છે એ ખાસ તૈયાર કરવાના છે. એમના કેટલાક રીડના નંબર તમને કહીએ છીએ, એ નંબર તમે ખાસ નોંધી લેશો. તો એ જે નંબર છે એમાં એક તો રીડ નંબર 1 ખાસ, જેનું નામ છે થિંક પિંક થિંક ફ્લેમિંગો. બીજું છે પેગ્વિન માય ફ્રેન્ડ. ત્રીજું રીડ છે માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ. પછી 8મું રીડ છે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ. અને 9મું રીડ છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. અને 10મું રીડ છે અહીંયા ગેમ્બલિંગ મેચ. મિત્રો, અહીંયા આપણે પહેલી પરીક્ષા માટે તમને 6 રીડ આપ્યા છે. હવે 10મા ધોરણની અંદર તમારે સપ્લિમેન્ટરી રીડમાંથી માત્ર પેરેગ્રાફ આવતો હતો. હવે અહીંયા તમારું થોડું જે વેટેજ છે વધે છે. અહીંયા કે છે ફ્લેમિંગોની અંદર તમારે ફકરા ઉપરથી પ્રશ્ન આવશે, સાથે સાથે કેટલીક વાર સિમિલર વર્ડ પણ પૂછાય છે. અને સમરી રાઇટિંગ જે તમારા માટે હવે એક નવો ટૉપિક છે એ આવશે. હવે મિત્રો, સમરી રાઇટિંગ એટલે શું? તો કે છે જેમ તમે ગુજરાતીની અંદર સાર લેખન લખો છો, કોઈ પેરેગ્રાફ આપ્યો હોય ને એના ઉપરથી તમે એ પેરેગ્રાફનો સાર શું છે અને એનું કોઈ ટાઇટલ આપો છો, એને અહીં આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સમરી રાઇટિંગ. હવે મિત્રો, સમરી રાઇટિંગની અંદર માની લો કે આપણે મહાભારત જેવો ગ્રંથ છે, તો આપણે મહાભારતનો સાર લખવો હોય તો આપણે ટૂંકમાં કહીએ છીએ કે મહાભારતની અંદર પાંડવો અને કૌરવોનું પાત્ર આવતું, કૃષ્ણનું પાત્ર આવતું, ભગવદ્ ગીતાનો ઉપદેશ આવતો. તો એ જે વાત કરીએ છીએ એનો સારાંશ છે. એવી રીતે મિત્રો, તમારે દરેક રીડમાંથી એક પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ અને એની એક સમરી રાઇટિંગ લખવાની રહેશે. આપણે અહીંયા તમને જે ટીક કરાયા છે એમાંના કેટલાક રીડની ચર્ચા કરશું. બાકીના રીડ તમારી જાતે સ્વઅધ્યયન કરવાનું છે. આ બુક પણ તમને અવેલેબલ રહેશે ફ્લેમિંગોની. અને તમારી પાસે જે ગ્રામર બુક છે, કોઈ પણ રેફરન્સ બુક છે ગ્રામરની, અથવા તો કોઈ પણ ગાઈડ એટલે કે જે તમે ડાયજેસ્ટ વાપરો છો, એમાં પણ કે છે ટેક્સ્ટબુકમાં પાછળ એમાં તમને આ સપ્લિમેન્ટરી રીડનું સેક્શન આપેલું હશે. અને એ સપ્લિમેન્ટરી રીડના સેક્શનથી તમે મિત્રો સમરી રાઇટિંગ પણ લખી શકશો અને ફ્રેમ્સ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જવાબ પણ લખી શકશો. હવે આજે આપણે મિત્રો આપણા પહેલા રીડની વાત કરીએ, જેનું નામ છે થિંક પિંક થિંક ફ્લેમિંગો. અહીંયા મિત્રો ફ્લેમિંગોની વાત છે. આ પાઠ બહુ સરસ છે, ફ્લેમિંગો વિશેની માહિતી છે, પણ સાથે ફ્લેમિંગોનો રંગ આવો કયો બને, કઈ રીતે બન્યો એની પણ એક વાર્તા આપી છે. લોકવાર્તા છે, બહુ સરસ મજાની છે કે જંગલની અંદર બધા જે પશુ પક્ષીઓ છે એમણે એક ડાન્સ પાર્ટી રાખી. હવે કે છે ડાન્સ પાર્ટીની અંદર બધા સરસ મજાના તૈયાર થઈને આવે, એ તો આપણને ખબર છે. તો એ વખતે કે છે આ ફ્લેમિંગો બિલકુલ પ્લેન હતા, એટલે કે સફેદ રંગના હતા. હવે પાર્ટીમાં જવું છે, તેમના માટે કોઈ કપડાં નથી, તો એમના જંગલના જે સૌથી એવા સારા એવા દરજી છે, ડિઝાઇનર છે, જે એમની પાસે જાય છે અને ઘુવડના ઘરે જાય છે. અને એ ઘુવડ પાસે પોતે સરસ મજાનો ડ્રેસ સીવડાવે છે. અને એ ડ્રેસ સીવડાવે છે ત્યારે એ ઘુવડે એવો ડ્રેસ સીવ્યો કે જાણે સાપની ચામડીમાંથી બનાવેલો હોય એવો ચટ્ટાપટ્ટાવાળો, એવો એમનો ડ્રેસ બનાવ્યો. જ્યારે ફ્લેમિંગો પાર્ટીમાં આ ડ્રેસ પહેરીને જાય છે ત્યારે બધા સાપને એમ લાગે છે કે એણે કે છે આ ફ્લેમિંગોએ અમારી જાતિનો નાશ કરીને, અમારા જાતિના કેટલાક સાપોને મારીને કે છે આ કપડાં એમની ચામડીમાંથી બનાવ્યા છે. સાપ એ વખતે બહુ ગુસ્સે થઈ જાય છે બધા, અને ફ્લેમિંગો ઉપર હુમલો કરે છે. લડાઈ થાય છે અને સાપ ફ્લેમિંગોને એટલા બધા કરડ્યા છે કે જેના ડંખની પીડા દૂર કરવા માટે ફ્લેમિંગો તળાવમાં કે કાદવ કીચડમાં જઈને ઊભા રહ્યા છે. અને એ જ્યારે કાદવ કીચડમાં ઊભા છે ત્યારે એમને એક રાહત મળી છે. અને જેથી કરીને હવે અત્યાર સુધી પણ કે છે આપણે જોઈએ તો ફ્લેમિંગો હંમેશા કાદવ કીચડમાં જ ઊભેલા જોવા મળે છે. અને એમના પગના જે રંગ છે એ લાલ થઈ ગયો છે. મિત્ર, એક લોકવાર્તા છે કે ફ્લેમિંગો છે કદાચ આવી રીતે જ અને આ કારણના લીધે જ કાદવ કીચડમાં અને તળાવમાં ઊભા રહેતા હશે. તો મિત્રો, અહીંયા આવી એક લોકવાર્તા છે. એ સિવાય ફ્લેમિંગોની કેટલીક માહિતી છે જે આપણે રીડમાં જોઈશું. તો
તો આપણે મિત્રો આપણા રીડની શરૂઆત કરીએ. થોડી શરૂઆત આજે કરીએ છીએ. બાકીની જે વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા કે છે પાઠ આપણો જ્યારે શરૂ થાય, તમારી ટેક્સ્ટબુકમાં પણ આ પાઠ આપેલો છે. તમે બુક લાવશો સપ્લિમેન્ટરી રીડ, તો એમાં કેટલાક ડાર્ક અક્ષરના શબ્દ હશે અથવા રંગીન શબ્દ હશે. જે રંગીન શબ્દની બાજુમાં કૌંસમાં તમને એનો મિનિંગ આપ્યો હશે એ શબ્દો પણ તમારે સાથે થોડા લખતા રહેવાના. અહીંયા કે છે ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જ અ ડાન્સ પાર્ટી. કે છે એન્ડ એવરીબડી વોઝ waiting for that moment, and all the animals had a few new dresses, but the flamingos, which at that time were all white, didn't have anything to wear. કે છે પ્રાણીઓએ જ્યારે પાર્ટી ગોઠવી, જંગલમાં એક ડાન્સ પાર્ટીનું આયોજન થયું. બધા લોકો એક ક્ષણની ખૂબ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કે છે બધા પાસે જુદા જુદા વસ્ત્ર હતા, કપડાં હતા, પણ ફ્લેમિંગો જેવા હતા કે જેમની પાસે માત્ર એકલા સફેદ કપડાં હતા. They felt ugly and ridiculous and they didn't like any suit. એવું કેવું સમજતા પોતે કે અમે ગંદા લાગીએ છીએ. અગલી એટલે ગંદો દેખાવ, અને કે છે રિડિક્યુલસ એટલે કે હાસ્યાસ્પદ, એમને જોઈને કોઈ હશે એવું કે અમે લાગીએ છીએ. They didn't like any suit, એમને કશું જ સારું એવું સૂટ થયું ન હતું. Desperately they went to the owl's house, who was the most prestigious dressmaker of the forest. એટલે કે છે એ જે આપણા ફ્લેમિંગો છે એ પોતે ઘુવડના ઘરે ગયા. ઘુવડ છે એ કે છે પ્રેસ્ટિજિયસ ડ્રેસમેકર ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો સૌથી સારો એવો એક પ્રતિષ્ઠિત ડ્રેસમેકર હતા, સારા એવા ડ્રેસ બનાવનાર હતા. હી ડિઝાઇન ફોર ધેમ પેર ઓફ ધ સ્ટ્રાઇપડ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર. એણે કે છે એમના માટે કાળા અને સફેદ પટ્ટાવાળા, સ્ટ્રાઇપેડ એટલે પટ્ટાવાળા કે છે ટ્રાઉઝર બનાવે. ધીસ વિયર ધ મોસ્ટ માર્વેલિયસ સ્યુટ ધેટ ફ્લેમિંગો હેડ એવર વોન. કે છે આ સૌથી માર્વેલિયસ એટલે કે ભવ્ય, સૌથી સારામાં લાગે એવા હતા જે આ ફ્લેમિંગોએ પહેર્યા હતા. નાવ દે કુડ ગો ટુ ધ પાર્ટી. હવે કે છે એ પાર્ટીમાં જઈ શકતા હતા. શૂટ ધેટ ફ્લેમિંગો હેડ એવર વોન, અને એમણે જે સૂટ છે એમના માટે બનાવ્યો હતો એ પહેર્યો હતો. હવે કે છે વેન ધ ડે કેમ એવરીબડી વોઝ વેરી હેપી, બટ ધ સ્નેક્સ વેર વેરી વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર. કે દિવસે કે છે દિવસ આવી ગયો, બધા ખૂબ ખુશ હતા, પણ કે છે સ્નેક્સ એટલે કે સાપ જે હતા એ કે છે આ ફ્લેમિંગોના ટ્રાઉઝરથી બહુ એમાં ચિંતા કરતા હતા. એનું કારણ શું હતું? બિકોઝ દે સો દેટ ધ ટ્રાઉઝર્સ વેર મેડ ઓફ ધ સ્નેક સ્કિન. કે એ લોકો એવું વિચારતા હતા કે આ ટ્રાઉઝર છે એ સાપની ચામડીમાંથી બનેલા છે. ધ સ્નેક્સ વેર ઇન્ડિગ્નેન્ટ એન્ડ દે બાઇટ ધ ફ્લેમિંગો. ધેર બોડીઝ એન્ડ લેગ્સ વેર ઇચિંગ એન્ડ ગોટ હોટ સો દે કેન રેન ટુ ધ લેક. કે છે સાપ છે બધાએ બહુ જ વિચાર્યું અને છેલ્લે કે છે પોતે ઇન્ડિગ્નેન્ટ એટલે કે સાપોએ એમના પર હુમલો કર્યો અને એમને બાઇટ એટલે કે કરડ્યા. અને કે છે દે બોડીઝ એન્ડ લેગ્સ વેર ઇચિંગ, એમનું શરીર અને પગ ઉપર ખૂબ જ ઘા થઈ ગયા, પીડાઓ થઈ ગઈ. એન્ડ ગોટ હોટ, અને ખૂબ જ બળતરા થવા લાગી. સો દે રેન ટુ ધ લેક, એટલા માટે એ તળાવમાં દોડી ગયા. સિન્સ દેટ ડે they don't go out of the lake because only the water can calm the pain caused by the bites. કે છે એ દિવસથી કે છે આ જે ફ્લેમિંગો છે એ ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક, તળાવમાંથી બહાર આવતા નથી, કારણ કે પાણી કે છે એમને આજે ડંખ મારેલા હતા એની પીડાથી આરામ આપી શકતી. વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ એન્ડ ધેર ફીધર્સ પિંક લાઇક સમર ડસ્ક. પછી એમના પીંછા અને એના પગ લાલ થઈ ગયા હતા અને એમના પીંછા છે ગુલાબી રંગના હતા, લાઈક સમર ડસ્ક. સમર ડસ્ક એટલે કે છે ઉનાળાની અંદર જે ગરમી હોય અને જે રંગ થતો હોય એવો કે છે રંગ બની ગયો હતો સમર ડસ્ક.
એટલે કે છે આવી એક કાલ્પનિક વાર્તા છે. ધીસ ઇઝ એન આર્જેન્ટિનેનિયન ફોક ટેલ. આ એક આર્જેન્ટિનાની લોકવાર્તા છે. બટ વોટ ડઝ ધ સાયન્સ સે? પણ કે સાયન્સ શું કહે છે? તો કે છે એક આર્જેન્ટિનાની લોકવાર્તા આવી છે મિત્રો, પણ વિજ્ઞાનના આધારે પણ ખબર પડશે કે એમના પગનો રંગ લાલ કેમ છે, એમના પીંછાઓનો રંગ ગુલાબી અથવા તો લાલાશ પડતો કેમ છે. તો એક લોકવાર્તા વિશે આપણે ફ્લેમિંગોમાં જોયું મિત્રો. એના વિશે પણ તમે ખાસ ધ્યાન રાખશો અને લખશો. એટલે તમારી રાઇટિંગ પણ આપણે રીડ પૂરું થશે એટલે તમને લખાઈશું. થેન્ક યુ.